નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ દ્વારા છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટેની શારીરિક પરીક્ષા કસોટી છે એ 21 તારીખથી શરૂ થવાની છે। તો એમના માટેના કોલ લેટર છે એ આજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને જે મિત્રો પોતાનો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પોલીસ ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌ પ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા તમને ઓજસની વેબસાઇટ ઉપર આવશો તો હોમ પેજ ઉપર તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે કોલ લેટર અને પ્રિફરન્સનો એક ઓપ્શન હશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને બીજા બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો અહીંયા તમારે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવાનું જે મેઇન પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે। મિત્રો અહીંયા એક સાથે ઘણા બધા ઉમેદવારો છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ વેબસાઇટ ઓપન કરશે, તો એમને લીધે છે એ વેબસાઇટનું સર્વર પણ ડાઉન થઈ જશે। જો તમારે વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જાય તો તમારે થોડા સમય પછી છે એ કોલ લેટર ડાઉનલોડ કરવો, જેથી કરી અને તમે તમારો કોલ લેટર જોઈ શકો। તો અહીંયા સૌ પ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જેટલી પણ ભરતીના કોલ લેટર હશે તે તમામ તમને જોવા મળશે। તો ત્યાં તમારે જીપીઆરબી 2025-26 એક કરીને એક ભરતી છે, જેમાં પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે કન્ફર્મેશન નંબર નાખવાના છે। ફોર્મ ભરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા 8 ડિજિટના, જે તમારા ફોર્મની પીડીએફમાં છે એ ડાબી સાઈડમાં ઉપરની તરફ હશે, અથવા તમને ફોનમાં એસએમએસ પણ આવેલો હશે। તો તે કન્ફર્મેશન નંબર તમારે અહીંયા નાખવાના છે। ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે કેપ્ચર કોડ નાખી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, એટલે તમારું કોલ લેટર અહીંયાથી ડાઉનલોડ થઈ જશે। હવે જે મિત્રો છે એ પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે અહીંયા નીચેની તરફ જવાનું છે। તો ત્યાં લાસ્ટમાં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન જાણવા માટેનું જે પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે, જેમાં સૌપ્રથમ તો તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો રહેશે। તો એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં છે એ તમારે જીપીઆરબી 2025-26 1 કરી અને એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો રહેશે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાના છે અને તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। ત્યારબાદ ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે। અને જે મિત્રોના મોબાઈલ નંબર છે એ હાલમાં શરૂ ન હોય તો તેમને નીચે એક ઓપ્શન જોવા મળશે કે ક્લિક હિયર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિથઆઉટ ઓટીપી। તો તેના ઉપર ક્લિક કરી અને તે ત્યાંથી પણ પોતાનો કન્ફર્મેશન નંબર મેળવી શકશે। તો આવી રીતે તમારે છે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે અને કન્ફર્મેશન નંબર મેળવવાનો રહેશે। જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી પોલીસ ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે।